ગુલશન પોલિમર કંપનીનું સોલિડ વેસ્ટ જાહેર માર્ગો પર પથરાઈ જતા જીપીસીબીએ કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગુલશન પોલિમર કંપનીનું સોલિડ વેસ્ટનું કન્ટેનરમાંથી તાજેતરમાં રોડ ઉપર નિકાલ કરવામાં આવ્યો હોય અથવા તો ફાલીકું ખુલી જવાના કારણે રોડ ઉપર પથરાઈ ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે ઝઘડિયા અંકલેશ્વર રોડ ઉપર આવેલા અવાદરા ગામના જાહેર માર્ગ ઉપર કેમિકલના જથ્થાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। દુર્ગંધના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ હતી। જાહેર માર્ગ ઉપર જ કેમિકલ વેસ્ટનો જથ્થો ઠલવાયેલો જોઈ ખેડૂતો પણ લાલઘૂમ બન્યા હતા, જેના પગલે ખેડૂતોએ પણ તાબડતોબ જીપીસીબીના અધિકારીઓને જાણ કરી હતી, જેના પગલે જીપીસીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી જાહેર માર્ગ ઉપર ઠલવાયેલા કેમિકલના જથ્થાના સેમ્પલો લઈ કાર્યવાહી કરી છે। જો કે જાહેર માર્ગ ઉપર પડેલા કેમિકલના પગલે અવાદર ગામના સરપંચ સહિત ખેડૂતોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો, પરંતુ જાહેર માર્ગ ઉપર કેમિકલ વેસ્ટના જથ્થાથી રોગચાળો ફેલાય તેવો ભય ઊભો થયો હતો। જો કે રોડ ઉપર પથરાયેલો કેમિકલ વેસ્ટનો જથ્થો પણ દૂર કરનારાઓ પણ સેફટીના સાધનો વિના જ જોવા મળ્યા હતા। જીપીસીબી દ્વારા હાલ તો કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। મારું નામ બાલુભાઈ મઠુરભાઈ વસાવા, હું અવાદર ગામનો રહીશ છું। શું ઘટના શું ઘટી છે ગામમાં? ગામમાંથી મને કોલ આવ્યો કે આવી રીતના પેલું કેમિકલ વાળું ટેન્કર અહીંયા ઠલવાઈ પડ્યું છે। જાણ થતાની વારમાં કંપનીને જાણ કરી કંપનીને જીપીસીબીને મેં જાણ કરી। શું જીપીસીબીએ શું જવાબ આપ્યો? એ આવે છે આમાં। કંપનીના સત્તાધીશો જોડે કે ગામના આગેવાન તરીકે તમારી વાત થઈ? ના, નથી થઈ। એ લોકો કોઈ જવાબ આપે છે ખરી કે કોઈ હાજર થયું હોય એમ? ના।